જય સ્વામિનારાયણ. તારીખ 28/5/2024 વૈશાખ વદ પાંચમ મંગળવાર. એક વખતે શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે કારિયાણીમાં વસ્તા ખાચરના દરબારગઢમાં પધાર્યા હતા. એક દિવસ સવારના પહોરે પોતરાદા બારના ઓરડે શ્રીહરિ ઢોલીએ બેસતા થકા સભા કરીને વિરાજમાન હતા. શ્રીહરિના મુખે સર્વે સંતો ભક્તો વચનામૃતનું અમૃત પાન કરી રહ્યા હતા. તે વખતે પ્રભુના ભક્ત એવા વીરદાસ પટેલનો સાથી પૂછવા આવ્યો કે અમે આજે સાથી લઈને કે ખેતરે જઈએ? ત્યારે વીરદાસ પટેલે એમના સાથીને કહ્યું કે આજે સીમાડે આપણું 200 વીઘાનું મોટું ખેતર છે, ત્યાં જાઓ. એમ કહી વીરદાસ પટેલે ફરીથી સાથીને પાછો બોલાવીને ભલામણ કરી કે જુઓ, ખેતરમાં અમુક ઠેકાણે બૂટ ઠૂઠા છે, તેની બરાબર સુરત રાખજો, નહીતર રાપડીઓ ભાંગી જશે ને બળદને સાતીએ આંચકા લાગશે તો કાંધ આવી જશે. એ સાંભળીને શ્રીજી મહારાજે વીરદાસ પટેલને પૂછ્યું કે પટેલ, એવડા મોટા ખેતરમાં બૂટ ઠૂંઠા ક્યાં છે તેની તમને શી રીતે ખબર પડે? ત્યારે તેમણે કહ્યું કે મહારાજ, અમે ખેડૂ લોકો એવો બહુ ખ્યાલ રાખીએ. જ્યાં જ્યાં બૂટ ઠૂંઠા હોય ત્યાં અમે સાતી હાંકતી વેળા ઢેફાના એંધાણ કરીએ ને વળી જ્યારે સાતી હાંકતા ત્યાં પહોંચીએ એ વેળા કળિયું ઊંચું લઈએ, નહીતર રાપણી ભાંગી જાય અને બળદનું કાંધ આવી જાય. ત્યારે શ્રીજી મહારાજ પટેલની સુરત ભરી સૂચકતા જોઈને સર્વે સભાજનોને ઉદ્દેશીને સભામાં વાત કરીને બોલ્યા, આ પટેલને 200 વીઘાના ખેતરમાં ક્યાં બૂટ ઠૂઠા છે તેની ખબર છે, પણ આપણને હૃદયરૂપી 5 તસુના ખેતરમાં કેવા મોટા મોટા બૂટ ઠૂઠા છે તેની ખબર નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, ઈર્ષા, અહંકાર, રાગ, દ્વેષ, છળ, કપટ વગેરે એકથી એક અધિક બળવાન બૂઢ ઠૂઠામાં જ આખું જગત અથડાય છે. માટે ભગવાનના ભક્તોએ તેનો પૂરેપૂરો ખ્યાલ રાખી સાવધાનપણે વર્તવું, જેથી જગતના જીવની પેઠે મુમુક્ષુઓને કોઈ પ્રકારની અથડામણ ન થાય. આ રીતે શ્રીજી મહારાજે વિસ્તારપૂર્વક ઘણી વાતો કરી. પોતાની સન્મુખ બેઠેલા સભાજનોને આવી રીતે સાવધાન કર્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી.